નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તે પહેલા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી મહત્વના સમાચારોની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનની અધ્યક્ષતામાં એક મોટો કરાર કરવામાં આવ્યો છે। આ કરાર દ્વારા ભારત અને યુરોપ વચ્ચે નવા યુગના વ્યાપારિક અને વ્યૂહાત્મક સંબંધોની શરૂઆત થઈ છે। ખાસ કરીને એવા સમયે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ અને ટ્રેડ વોર દ્વારા વિવિધ દેશો પર દબાણ બનાવવાની નીતિ અપનાવી રહ્યા છે, ત્યારે ભારતે EU સાથે અત્યાર સુધીનો સૌથી મોટો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીને વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો છે। આ ડીલ દર્શાવે છે કે ભારત ધમકી, દબાણ કે ટેરિફની રાજનીતિ નહીં પરંતુ નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને મજબૂત વેપાર ભાગીદારીમાં વિશ્વાસ રાખે છે। આ કરાર માત્ર ભારત અને EU સાથેના સંબંધો માટે જ નહીં પરંતુ વૈશ્વિક વેપાર વ્યવસ્થામાં પણ મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો હવામાન વિભાગે દિલ્હી, NCR સહિત દેશના 13 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે। 27 અને 28 જાન્યુઆરી દરમિયાન ઉત્તરથી દક્ષિણ ભારત સુધી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ દર્શાવી છે। આ દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। સાથે જ તમિલનાડુ અને પોડુચેરીમાં પણ શિયાળુ વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવેલી છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરવામાં આવે તો પ્રજાસત્તાક દિવસ બાદ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે। વૈશ્વિક બજારમાં આવેલી તેજીની અસર ગુજરાતના બજારોમાં પણ સ્પષ્ટ રીતે દેખાય છે। અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1.60 લાખ પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1.46 લાખ સુધી પહોંચ્યો છે। નિષ્ણાતોનું અનુમાન છે કે આવનારા સમયમાં સોનાના ભાવમાં હજી વધારો થવાની શક્યતાઓ દર્શાવાઈ છે। ત્યાર પછીના સમાચારોની વાત કરવામાં આવે તો જો તમારે પણ 18 વર્ષની ઉંમર પૂર્ણ થઈ છે તો આ સમાચાર તમારા માટે ખાસ મહત્વપૂર્ણ છે, જેમાં પહેલાં તમારે સૌથી પહેલાં વોટર ID બનાવવું પડશે, જે મતદાન તેમજ ઓળખ માટે ઉપયોગી બનશે। જ્યારે બીજું તમારે પાન કાર્ડ, જે બેન્કિંગ કામકાજ અને નોકરી માટે જરૂરી બનશે। આ ઉપરાંત વિદેશ અભ્યાસ કે પ્રવાસન માટે પાસપોર્ટ અને વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ અનિવાર્ય દસ્તાવેજો ગણાય છે। આ તમામ દસ્તાવેજો હવે ચૂંટણી પંચ, CBDB, પાસપોર્ટ સેવા અને પરિવહન વિભાગની અધિકૃત વેબસાઇટ પરથી તમે સરળતાથી બનાવી શકો છો। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો વાંસદા તાલુકાના એક યુવાને ઇન્સ્ટાગ્રામ પર દેખાયેલી ડ્રેસની જાહેરાત પરથી ઓનલાઈન ઓર્ડર કરવો ભાડી પડ્યો। આરોપીઓએ રિફંડ આપવાની વાત કરીને OTP મેળવીને અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ ₹1.48 લાખની ઠગાઈ કરી। પીડિત યુવાને વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપીઓની ઓળખ અને નાણાકીય વ્યવહારોની તપાસ શરૂ કરી છે। સાથે ઓનલાઈન ખરીદી વખતે OTP શેર ન કરવાની ચેતવણી પણ આપવામાં આવેલી છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત બાદ હવે શહેર અને જિલ્લા સ્તરના હોદ્દેદારોની જાહેરાતની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ભાજપ દ્વારા અલગ જિલ્લા અને શહેર સંગઠનોની યાદી જાહેર કરવામાં આવી રહી છે। દાહોદ જિલ્લો, આણંદ જિલ્લો અને જૂનાગઢ શહેર સંગઠનની જાહેરાત પહેલેથી થઈ ચૂકેલી છે, જ્યારે અન્ય શહેર અને જિલ્લા સંગઠનોની જાહેરાત આજે રાત્રિ સુધીમાં પૂર્ણ થવાની શક્યતાઓ દર્શાવાઈ છે। જ્યારે નવા હોદ્દેદારોની જાહેરાતથી ભાજપની સંગઠનાત્મક તૈયારીઓ વધારે મજબૂત બનશે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં ઘર ભાડે રહેતા તેમજ ઘર ખરીદવાની તૈયારીમાં રહેલા મધ્યમ વર્ગ માટે બજેટ 2026માં મોટી રાહત આપવામાં આવી છે।
રિયલ એસ્ટેટ ક્ષેત્રની સંસ્થા ક્રેડાએ નાણાં મંત્રાલયને નેશનલ રેટિંગ હાઉસિંગ મિશન શરૂ કરવાની ભલામણ કરી છે. આ યોજના હેઠળ ડેવલપર્સ અને ભાડુઓ તેને ટેક્સમાં છૂટ આપવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવેલી છે, જેથી શહેરોમાં ભાડાના મકાનોની અછત ઘટે અને ભાડા થોડા ઘટશે. ત્યાર પછીના સમાચારોની વાત કરવામાં આવે તો ઉત્તરાખંડમાં આવેલ ચારધામ યાત્રા 2026 માટે શ્રદ્ધાળુઓ માટે આવ્યા ખુશીના સમાચાર. આ વર્ષે યાત્રા ગયા વર્ષની સરખામણીમાં 11 દિવસ વહેલી શરૂ થવાની છે. બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલે ભક્તો માટે ખુલશે, જ્યારે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ અક્ષર તૃતીયાના પાવન દિવસે એટલે કે 19 એપ્રિલથી ખુલશે, જ્યારે કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ મહાશિવરાત્રિના દિવસે જાહેર કરવામાં આવશે. યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા ચલાવવામાં આવતી કેટલીક મફત યોજનાઓ જેમ કે મફત રાશન, મફત વીજળી, મફત બસ સેવા અને રેલવે સંબંધિત સુવિધાઓ બંધ કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું ચર્ચામાં આવેલું છે. ચૂંટણી સમયે રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે આવી મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે. આ બાબતે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજીમાં મફત સ્કીમને લાંચ સમાન ગણવામાં આવેલી છે, જેના કારણે આવનારા સમયમાં જનતાને કેટલીક મફત સરકારી યોજનાઓથી વંચિત રહેવું પડી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરવામાં આવે તો હવામાનના નિષ્ણાત એવા અંબાલાલ પટેલના અનુમાન મુજબ મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 14 થી 15 ડિગ્રી અને કચ્છમાં 8 થી 10 ડિગ્રી રહેવાની સંભાવનાઓ દર્શાવાઈ છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રાત્રિના તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે. 28 અને 29 તારીખે એક પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાની સંભાવના પણ તેમણે આપેલી છે, જે કારણોસર ઉત્તર ભારતના વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. આ હવામાન તંત્રની અસર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કચ્છ સુધી પહોંચવાની શક્યતાઓ છે, જે કારણોસર 28 થી 1 તારીખ દરમિયાન કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલી છે.